જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે મિત્રો દાયરો બધા યુટ્યુબ ફેમિલી મજામાં? તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે વાડીએ। રોજનું રૂટીન કામ સવારે ઉઠીને ખેડૂતને તો શું હોય કે સવારે ઉઠીને વાડીએ। તો ચાલો મિત્રો, આપણે લઈ આવ્યા છે પક્ષીઓ માટે નાસ્તો। તો પહેલાં તો આપણે તેમને નાસ્તો આપી દઈએ। ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। ચાલો મિત્રો, આપણે આપી ગયો છે પક્ષીઓને નાસ્તો। જો કે નાસ્તામાં તો રોટલી ને પક્ષીઓને તો બીજું શું હોય, રોટલીને ક્યારેક ક્યારેક આપણે બધા સબસ્ક્રાઈબરોને ખબર છે કે મોરા મમરા સેવ એવું લેતા આવીએ। તો ફાઇનલ આપણે આ નાસ્તો અપાઈ ગયો। અને જુઓ, તમને શાકભાજીના આપણે બતાવીએ। જોકે શાકભાજીના વહેલા થોડીક ઘણી વરાપ થઈ છે તો થોડાક ભાગ્યા છે હવે। ને સાથે પોપૈયાને પણ પીરાઈસ મારે છે, પાણી લાગી ગયું હોય એવું દેખાય છે। જો આ મસ્ત મજાના હવે વહેલા ભાગ્યા છે વરાપના હિસાબે। જોકે કાયદેસરની વરાપ તો હવે છે જ નહીં। પોપૈયાને તો પાણી લાગી ગયેલી તો ફાઇનલ જ છે। તુરિયા ગલકાના વેલા મસ્ત છે। જો પોપૈયા છે એ આમ હમોરતા નથી, પાણી લાગી ગયું હોય એને કારણે। અને મિત્રો, આપણે આ લીંબુડી જો કે ખારી પવન લાગી ગયો એવું દેખાય છે, પાછી નવી ફૂટ નીચેથી પડે જાય છે। તો ચાલો જોડાયેલ રહેજો આગળ। તો ચાલો ભાઈઓ, જો આપણે આજનું રૂટીન કામમાં તો તમને આગળ બધું બતાવ્યું। ને થોડોક વરસાદનો રેડો મોરો પડ્યો તો આપણે એમ થયું ઘડીક લઈ 3-4 પાટલા છે તો લેવાઈ જાય ને વરાપ આપે તો જો માંડવી તો મસ્ત મજાની છે, પણ વરાપ આપે એવું દેખાતું નથી। જુઓ, તમને બતાવીએ કાળા ડિબાંગ વાદળા 2-5 દિવસમાં વરાપ આપી દે તો હાંતી હાલી જાય। હાંતીની ખાસ જરૂર છે કે એનું કારણ છે તુવેરનો ખાસ સમય થઈ ગયો છે। તો શું થાય તે જોવાનું છે। ચાલો જોડાયેલ રહેજો આગળ। મિત્રો, આપણે આગળ તમને વાદળા ને એવું વાતાવરણ બતાવ્યું તો જુઓ સામેથી જોરદાર રેડો આવે છે। કેવોક આવે, શું કામ કરવા દે કે ન કરવા દે એમાં કંઈ નક્કી નથી થતું। જોરદાર રેડો આવે છે। ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં, જો તમને દેખાતો હશે। તો કે આપણે તો ગરમીરે કામ કરીએ છીએ એટલે વાંધો નહીં, પણ જે લોકોને મૂલી હોય એને આમાં શું લાઈન લેવી, મજૂરને રાખવા, કામ નીંદવાનું કરવું કે ન કરવું। ચાલો શું થાય છે જોઈએ છે, જોડાયેલ રહેજો આગળ। તો ચાલો ભાઈઓ, વાગી ગયા છે અત્યારે 11:30। અને જોકે વરસાદના 2 રેડા સારા એવા આવ્યા છે તો હવે કામનું કોઈ મજા આવે એવું નથી। તો આપણે નીકળીએ છીએ ગામ તરફ। ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। તો આપણે હાલતા થયા આપણે વાડીએથી, આપણી વાડીની જ લાઈન છે, આપણી મકાનેથી બીજો થાંભલો। આપણે એમ થયું કે આ શું છે આમાં થાંભલા ઉપર, તો જોયું તો મિત્રો જબરું 8-1.5 હાથનું ઝેરી મધનું પોળું થાંભલા ઉપર આવેલ છે। તો ચાલો ભાઈઓ, આ તો આપણે અને આપણા ભાઈઓને બીજાને જાણ કરવી દો, આનાથી સાવચેતી રાખવી પડે। તો ચાલો હવે આપણે નીકળી ગામ તરફ। ભાઈએ ઓરવેલ માંડવીમાં તુવેરનું વાવેતર કરી દીધું છે, તો મસ્ત મજાની તુવેર કમ્પ્લેટ ઉગી ગઈ છે, એકદમ કમ્પ્લેટ। આ માંડવીને તો સોનાનો વરસાદ વરસે એવું કહેવાય। ચાલો તો હવે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। ચાલો મિત્રો, આપણે વાડિયાથી ઘરે આવી ગયા અને મારી મયુરભાઈ તો નિશાળે નીકળી ગયા છે। અને જો હવે શું આજે બપોરે રસોઈ બને છે, ચાલો જમવા બેસીએ એટલે તમને બતાડીએ। તો ચાલો જોડાયેલ રહેજો આગળ। જોકે આપણે આવવાનું તો મોડું હતું, પણ વરસાદે આપણી મોજ બગાડી નાખી તો થોડાક વહેલા આવી ગયા છે। ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં।
ગામડાના સાદા બપોરા જમવા બેસી ગયા છે. જોકે જમવામાં તો દેશી ગામડામાં તો શું હોય, બાજરાનો રોટલો છે આજે, રીંગણાનો ઓરો, છાશ, તરેલા મરચાં ને અમારા મયુરભાઈ આવી ગયા છે જમવા. જય મુરલીધરભાઈ. તમે કેમ ભાઈ ખાલી ડીશ ઢોકળા? તો અમારા મયુરભાઈએ નવી વેરાયટી કાઢી છે ભાઈ, એવું છે. તો ચાલો દેશી ગામડાનું ભોજન ભાઈઓ બધાય સબસ્ક્રાઈબરો આવી જાઓ જમવા. તો આજના વિડીયાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આપણો દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.